કેશોદના 4 ચોક અંડરબ્રિજ નજીક રેલવે ટ્રેક વિસ્તારમાં આવેલ દુકાનોના વેપારીઓ હાલ આડેધડ પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વેપારીઓના આક્ષેપ મુજબ દુકાનો સામે દિવસભર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો બેફામ રીતે પાર્ક કરવામાં આવતા હોવાથી દુકાનોમાં આવન જાવનનો માર્ગ ઘણીવાર બંધ થઈ જાય છે। ત્યારે આ મામલે વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી હતી। કેશોદ પોલીસને 4 ચોક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અને આડેધડ પાર્કિંગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ઓટોમોબાઈલ્સ 4 ચોક અંડરબ્રિજમાં મારી દુકાન આવેલી છે અને અન્ય મારી સાથે ઉભેલા દરેક મિત્રોના જુદા વેપારની દુકાન આવેલી છે। 4 વર્ષના અથાગ મહેનત પછી અંડરબ્રિજનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે। અમને લોકોને અહીંયા જગ્યા આપેલી હતી પાર્કિંગ માટે અમારા દુકાન પૂરતી, તો મન ફાવે એમ બહારના લોકો, બેંકનો સ્ટાફ, કોઈ અધિકારીઓ કાયમી માટે એટલું બધું પાર્કિંગ કરી જાય છે કે અમારા કસ્ટમરને ગાડી રાખવાનો કે આવવા જવાનો જરાય જગ્યાનો વિકલ્પ મળતો નથી। અમે લોકો એમને કહીએ તો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। દરેક બાજુ 4 ચોકની બાજુમાં અને આ બાજુ ફાટક પાસે એટલું બધું પાર્કિંગ દફતરરૂપ થાય છે કે કોઈ વેપારી ધંધો કરી શકતા નથી। તો આના માટે યોગ્ય જવાબદારી સાથે તાત્કાલિક પગલાં લેવા અમારા બધા મિત્રોની નમ્ર વિનંતી છે, જેની અંદર પોલીસ ખાતું, અધિકારીઓ, અમલદારો જેને જે કરવું પડે એ કરે। અને આ અંડરબ્રિજ બનાવ્યા પછી ઉપરની સાઈડમાં પાણી પણ એટલું બધું ભરાઈ જાય છે, તો એના નિકાલ માટે પણ કરવું ખાસ જરૂરી છે એવી અમારી નમ્ર વિનંતી સાથે